નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં એસપી વિભાગનું ચેપ્ટર નંબર 7 શેરમૂડી અને શેરના પ્રકારો, જેનો ચેપ્ટરની પૂર્ણાવૃત્તિનો હવે છેલ્લો ભાગ 7. અત્યાર સુધી મિત્રો આપણે આ ચેપ્ટરના 6 વિડિયો લેક્ચરના સેશનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને બાકીનું ચેપ્ટર ઇક્વિટી શેર સુધીનું એ આપણે ત્રણેય ક્લાસની અંદર એટલે કે 11 કોમર્સ A માં, 11 કોમર્સ B માં અને ધોરણ 11 આર્ટ્સ ની અંદર પૂરું કરેલું છે. એટલે આ ચેપ્ટર વિડિયો લેક્ચર અને ક્લાસ સેશન એ બંને મળી અને પૂરું થાય છે. બરાબર. અત્યારનો આપણો અભ્યાસનો પોઈન્ટ છે શેર બહાર પાડવાની વિવિધ રીતો. અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાથી શરૂ કરી આપણે શેરનો અર્થ અને જુદી જુદી વ્યાખ્યાઓ, ત્યાર પછી શેરના બે મુખ્ય જુદા જુદા પ્રકારો જેની અંદર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરમાં ત્રણ પેટા પ્રકારો એના સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. એમાં વળી પાછું સામાન્ય ઇક્વિટી શેરમાં અર્થ અને લક્ષણો, અન્ય ઇક્વિટી શેરમાં માત્ર પ્રકારોના નામ અને સ્વેટ ઇક્વિટી શેરની અંદર અર્થ, જોગવાઈઓ અને એનાથી મળતા લાભ. પ્રેફરન્સ શેરમાં પણ અર્થ, લક્ષણો અને પ્રકારો, ત્યારબાદ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, ત્યાર પછી શેરનું ડીમટીરીયલાઇઝેશન એટલે કે ડીમેટ ખાતા વિશેનો સંપૂર્ણ આખો પોઈન્ટ. બરાબર, કે જેની અંદર એ ડીમેટ ખાતું કહેવાય કોને, ડીમેટ ખાતાની પ્રક્રિયાનો પરિચય, ડીમેટ ખાતાના ફાયદા, મર્યાદા અને લાભો અને ગેરલાભો, ડીમેટ ખાતું ખોલાવવા વિશેના જુદા જુદા ખર્ચાઓ. બરાબર, એ બધી બાબતોનો આપણે પરિચય મેળવો. ત્યાર પછી હવે વાત આવે છે આ ચેપ્ટરની અંદર શેર બહાર પાડવાની વિવિધ રીતો. તો કે કોઈ પણ કંપની જાહેર જનતા માટે નીચે જણાવેલી ત્રણ પૈકી કોઈ પણ એક રીતે શેર બહાર પાડી શકે છે. કોઈ પણ જાહેર કંપની શેર નીચેની ત્રણ પૈકીની કોઈ પણ એક રીતે જાહેર જનતા માટે બહાર પાડી શકે છે. ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈ અનુસાર, ભારતના નવા કંપની ધારામાં દર્શાવ્યા અનુસાર, ભારતના નવા કંપની ધારામાં કરેલી સ્પષ્ટતા અનુસાર દેશની કોઈ પણ કંપનીને જો જાહેર જનતા માટે શેર બહાર પાડવા હોય તો એ જાહેર જનતા માટેના શેર આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે બહાર પાડી શકે છે. આ દર્શાવ્યું છે ભારતીય કંપની ધારા 2013. ભારતીય કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની નંબર 1 મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે શેર બહાર પાડવા. બીજી રીત છે શેર બહાર પાડવાની, એ છે પ્રીમિયમથી શેર બહાર પાડવા. અને ત્રીજી રીત છે વટાવથી શેર બહાર પાડવા. આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે એ દેશની કોઈ પણ કંપની લોકો માટે, જાહેર જનતા માટે શેર બહાર પાડી શકે છે. એમાં આપણે પહેલી રીત જોઈએ મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે શેર બહાર પાડવા. એની અંદર જ્યારે કંપની પોતાના શેર મૂળ કિંમતે કે દાર્શનિક કિંમતે જ
જાહેર જનતાને આપે છે તો તેને મૂળ કિંમતે બહાર પાડેલા શેર કહેવાય છે. જુઓ મિત્રો, તો શેર બહાર પાડવાના વિવિધ રીતો, વિવિધ એના ઓપ્શન, વિવિધ વિકલ્પો, બરાબર. શેર કઈ કઈ રીતે કંપની બહાર પાડી શકે છે લોકો માટે, જાહેર જનતા માટે. આપણે જોઈ ગયા કે પોતાની મૂડીની જરૂરિયાત સંતોષવા માટે, પોતાની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા માટે એ કંપની જાહેર જનતા માટે શેર બહાર પાડે છે. તો શેર બહાર પાડવાની અલગ અલગ જુદી જુદી ત્રણ રીતો છે, જેની અંદર એ મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે શેર બહાર પાડવા, પ્રીમિયમથી શેર બહાર પાડવા અને વટાવથી શેર બહાર પાડવા. આ ત્રણ પૈકીની, આ ત્રણમાંથી જે અનુકૂળ આવે તે કોઈ પણ એક રીતે કંપની જાહેર જનતાને શેર આપી શકે છે, કંપની જાહેર જનતા માટે શેર બહાર પાડી શકે છે. ત્રણ મુખ્ય રીતોના નામ આપણે યાદ રાખવાના છે. નંબર 1 મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે શેર બહાર પાડવા, નંબર 2 પ્રીમિયમથી શેર બહાર પાડવા અને ત્રીજું છે એ વટાવથી શેર બહાર પાડવા. બરાબર. તેમાં પહેલી રીત જોઈએ આપણે મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે શેર બહાર પાડવા. મૂળ કિંમત એટલે કે જે શેરની ચોપડે કિંમત છે, બુક વેલ્યુ, બરાબર, એ જ કિંમતે, એટલે દાર્શનિક કિંમત એટલે પણ એને મૂળ કિંમત જ કહેવાય છે. પડતર કિંમત, ચોપડે કિંમત, બરાબર, એ કિંમતે જ કંપની જાહેર જનતાને શેર આપે તો એને મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે બહાર પાડેલા શેર કહેવાય છે. જુઓ, તો જ્યારે કોઈ પણ કંપની પોતાના શેર જાહેર જનતાને મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે જ આપે છે તો તેને મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે બહાર પાડેલા શેર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એટલે કે દાખલા તરીકે, જ્યારે 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર, જ્યારે ₹10 ની મૂળ કિંમતનો શેર કંપની ₹10 માં જ જાહેર જનતાને આપે તો તેને મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે બહાર પાડેલ શેર કહેવાય છે. ₹10 ની મૂળ કિંમતનો શેર હોય અને એ 10 રૂપિયામાં જ લોકોને આપવામાં આવે, એના ઉપર કોઈ રકમ વધારે નથી ઉઘરાવવાની, ઓછી નથી ઉઘરાવવાની. જે એની મૂળ કિંમત છે, જે એની ચોપડે કિંમત છે, જે એની દાર્શનિક કિંમત છે, એટલા જ જાહેર જનતા પાસેથી લેવામાં આવે, એટલા જ લોકો પાસેથી ઉઘરાવવામાં આવે તો તેને મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે બહાર પાડેલા શેર કહેવાય છે. એટલે કે ઉદાહરણ આપણને આપ્યું છે સમજવા માટે કે 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર હોય અને એક શેર દીઠ કંપની લોકો પાસેથી 10 રૂપિયા જ ઉઘરાવે, એટલે કે 10 ની મૂળ કિંમતનો શેર 10 માં જ જાહેર જનતાને આપે તો તેને મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે બહાર પાડેલા શેર કહેવાય છે. બરાબર. જેટલી એ શેરની મૂળ કિંમત છે એટલી જ રકમ જાહેર જનતા પાસેથી લેવામાં આવે, એટલી જ રકમ જાહેર જનતા પાસેથી ઉઘરાવવામાં આવે અને એ જ કિંમતે જાહેર જનતાને શેર આપવામાં આવે તો એને મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે બહાર પાડેલા શેર કહેવાય છે. એનાથી એક પણ રૂપિયાની રકમ વધુ નથી ઉઘરાવવાની અને એક પણ રૂપિયો ઓછો પણ ઉઘરાવવાનો નથી. તો આ શેર બહાર પાડવાની પહેલી રીત છે કે મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે જેટલા રકમના શેર છે, જેટલી એની ચોપડે કિંમત છે, જેટલી એની બુક વેલ્યુ છે, એ જ કિંમત જાહેર જનતા પાસેથી લેવામાં આવે. બરાબર. તો બીજી રીત હવે જોશું આપણે પ્રીમિયમથી શેર બહાર પાડવા. બરાબર. પહેલી રીત આપણે જોઈ, હવે શેર બહાર પાડવાની બીજી રીત પ્રીમિયમથી શેર બહાર પાડવા.
શેર બહાર પાડવાની બીજી મુખ્ય રીત પ્રીમિયમથી શેર બહાર પાડવા. એની અંદર જ્યારે કોઈ પણ કંપની તેના શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતા તેના શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે જાહેર જનતા માટે શેર બહાર પાડે તો તેને પ્રીમિયમથી બહાર પાડેલા શેર કહેવાય છે. પ્રીમિયમથી બહાર પાડેલા શેર કહેવાય છે. કે જ્યારે કોઈ પણ કંપની તેના શેરની મૂળ કિંમત જે છે, ચોપડે કિંમત જે છે, એના કરતા વધુ કિંમતે, એના કરતા વધુ રકમ લઈને જાહેર જનતાને શેર આપે, એટલે કે વધુ કિંમતે જાહેર જનતા માટે શેર બહાર પાડે, તો તેને એ પ્રીમિયમથી બહાર પાડેલા શેર કહેવાય છે. બરાબર? જ્યારે દેશની કોઈ પણ જાહેર કંપની એના શેરની મૂળ કિંમત કરતા, એટલે કે દાર્શનિક કિંમત કરતા, એના શેરની ચોપડે કિંમત કરતા જ્યારે વધુ રકમ લઈ, એક્સ્ટ્રા, બરાબર, એ વધારે ઉપરની રકમ લઈ અને વધુ કિંમતે એ વધુ રકમે જાહેર જનતા માટે શેર બહાર પાડે, તો એને પ્રીમિયમથી બહાર પાડેલા શેર કહેવાય છે. ટૂંકમાં પ્રીમિયમ એટલે વધારાની રકમ, એક્સ્ટ્રા રકમ જે શેર ધારકે પ્રત્યેક શેર દીઠ કંપનીને ચૂકવવાની થાય છે. બરાબર? હવે હું આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એનું ઉદાહરણ સમજાવવા માટે ₹10 ની મૂળ કિંમતનો શેર કંપની જાહેર જનતા માટે ₹20 માં બહાર પાડે, તો વધારાના ₹10 એ શેર પરનું પ્રીમિયમ ગણાય છે. અને શેર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. પ્રીમિયમથી શેર બહાર પાડવા કોને કહેવાય, અથવા તો પ્રીમિયમથી શેર બહાર પાડવા એટલે શું, એના વિશેનું એક ઉદાહરણ આપણને આપ્યું છે કે જ્યારે ₹10 ની મૂળ કિંમતનો કોઈ પણ શેર હોય, એ કંપની જાહેર જનતા માટે ₹20 માં બહાર પાડે, એટલે કે એક શેર દીઠ જાહેર જનતાના લોકો પાસેથી ₹20 ઉઘરાવે, તો 10 એની મૂળ કિંમત છે અને ઉપરના લીધેલા વધારાના ₹10 એ દરેક શેર પરનું પ્રીમિયમ ગણાય છે. અને આવું શેર પ્રીમિયમ એ કંપની માટે એક રીતનો મૂડી નફો છે. ફરીથી આ ઉદાહરણ કે ₹10 ની મૂળ કિંમતનો શેર એ ₹10 ની ચોપડે કિંમતનો શેર કંપની લોકો માટે, જાહેર જનતા માટે એ ₹20 માં બહાર પાડે, તો એ ઉપરના લેવાયેલા વધારાના ₹10, બરાબર, કે જે દરેક શેર ધારકે કંપનીને ચૂકવ્યા છે, એ ₹10 એ દરેક શેર પરનું પ્રીમિયમ ગણાય છે. અને આ શેર પ્રીમિયમ એ કંપની માટે એક રીતનો મૂડી નફો છે. બરાબર? મૂડી નફો એટલે લાંબા સમય સુધી જેનો લાભ મળતો રહે, લાંબા સમય સુધી જેનો ઉપયોગ કરી શકાય એવો નફો છે. તો શેર ઉપર ઉઘરાવેલું પ્રીમિયમ, શેર ઉપર મળેલી પ્રીમિયમની રકમ એ કંપની માટે એક રીતનો મૂડી નફો છે.
તો શેર બહાર પાડવાની બીજી રીત છે પ્રીમિયમથી શેર બહાર પાડવાની રીત, જેમાં કંપની મૂળ કિંમત અથવા તો દાર્શનિક કિંમત કરતા અથવા તો ચોપડે કિંમત કરતા એ વધુ રકમ લઈ અને જાહેર જનતાને શેર આપે છે, બરાબર, અને એ ગમે તેટલી વધારાની રકમ કંપની પ્રીમિયમ તરીકે રાખી શકે. મોટે ભાગે નવી કંપનીઓ પ્રીમિયમથી શેર બહાર પાડતી નથી, પણ જે વર્તમાનમાં ચાલુ હોય એવી કંપનીઓ, પ્રતિષ્ઠિત હોય એવી કંપનીઓ, લોકોમાં સારી એવી નામના ધરાવતી હોય એવી જૂની કંપનીઓ કે જે વર્તમાનમાં અસ્તિત્વમાં હોય, વર્તમાનમાં જેમનો ધંધો ચાલુ હોય એવી કંપનીઓ જ પ્રીમિયમથી શેર બહાર પાડવાનું વિચારે છે. નવી કંપનીઓ તો મૂળ કિંમતે એટલે કે દાર્શનિક કિંમતે શેર બહાર પાડે છે, અને આ પ્રીમિયમની મળેલી રકમ એ કંપની માટે એક રીતનો મૂડી નફો ગણાય છે. હવે આ પ્રીમિયમની જે રકમ મળી છે એનો ઉપયોગ કંપની ક્યાં ક્યાં કરી શકે એના વિશેનો પોઈન્ટ છે એ આપણે ભણીએ. પ્રીમિયમની મળેલી રકમ કંપની ક્યાં ક્યાં વાપરી શકે? એના વિશેના 4-5 મુદ્દાઓ આપણને આપ્યા છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 133 ઉપર. નંબર 1, પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર બહાર પાડવા માટે. ત્યાર પછી નંબર 2, કંપનીના પ્રાથમિક ખર્ચાઓને માંડી વાળવા માટે. ત્યાર પછી ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે. પોઈન્ટ નંબર 4, ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. અને 5મો મુદ્દો, જામીનગીરી બહાર પાડતી વખતે થયેલા કોઈ પણ ખર્ચને ચૂકવવામાં. જો કંપનીએ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા એટલે કે વધારાની રકમ લઈ અને જાહેર જનતાને શેર આપ્યા હોય તો એ મળેલું જે શેર પ્રીમિયમ છે એ મળેલા શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની ક્યાં ક્યાં કરી શકે, બરાબર. એ પ્રીમિયમની રકમમાંથી કંપની શું શું ચૂકવી શકે અથવા તો એ પ્રીમિયમની જે વધારાની રકમ મળી છે એમાંથી કંપની કયા કયા ખર્ચાઓની ચૂકવણી કરી શકે. એ પ્રીમિયમની રકમ માટે શેર પ્રીમિયમ ખાતું અલગથી કંપનીના ચોપડે ઊભું કરવું પડે છે, અને શેરની જે મૂળ કિંમત હોય એ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે, અને આ જે વધારાના ઉપરના એક્સ્ટ્રા પ્રીમિયમની રકમ મળી હોય એને શેર પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. કારણ કે આપણે જોઈ ગયા હમણાં કે મળેલું શેર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો ગણાય છે. એ પ્રીમિયમની રકમ કંપની ક્યાં ક્યાં વાપરી શકે? તો કે પ્રીમિયમની રકમમાંથી સૌથી પહેલા કંપની જો પૂર્ણ ભરપાઈ થયેલા બોનસ શેર બહાર પાડવા હોય તો પાડી શકે છે. એના વર્તમાન શેર ધારકોને જો એમાંથી બોનસ શેર આપવા હોય તો બોનસ શેર બહાર પાડવા માટે કંપની પ્રીમિયમની રકમ વાપરી શકે છે.
એટલે કે બોનસ શેર બહાર પાડવા માટે શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકાય છે. બોનસ શેર અને અદના શેર કોને કહેવાય એ હમણાં આપણે આના પછીના પોઈન્ટમાં સમજવાનું છે અને ત્યાં જ આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિ થાય છે. ત્યાર પછી કે પ્રીમિયમની મળેલી રકમમાંથી કંપનીના પ્રાથમિક ખર્ચાઓ ચૂકવી શકાય છે. કંપનીના પ્રાથમિક ખર્ચાઓ એટલે કે કંપની સ્થાપના વખતે થયેલા ખર્ચ. આપણે જોયું છે કે કંપનીની સ્થાપના વિધિના દરેક તબક્કે ખર્ચ થાય છે. કંપનીની સ્થાપના વિધિ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. તો કંપની સ્થાપના વિધિ વખતે દરેક દસ્તાવેજ નોંધાવવાનો ખર્ચ, દરેક દસ્તાવેજને બનાવવાનો ખર્ચ, એ જે કંઈ કંપની સ્થાપના વખતના ખર્ચ થયા છે એ ખર્ચને માંડી કાઢવા, એ ખર્ચને ચૂકવવા માટે પણ એ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકાય છે. ત્રીજો ઉપયોગ થઈ શકે શેર પ્રીમિયમ મળેલું હોય તો એનો કે જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય જાહેર જનતા માટે, લોકો માટે, અને ડિબેન્ચરની મુદત પૂરી થતી હોય અને ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય, એટલે કે 100 રૂપિયાનું ડિબેન્ચર બહાર પાડ્યું હોય, પરત કરે ત્યારે એના 110 ચૂકવવાના હોય કે 120 ચૂકવવાના હોય દરેક ડિબેન્ચરથી. બરાબર? તો જ્યારે જો કોઈ કંપનીએ જાહેર જનતા માટે એ ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને ડિબેન્ચરની મુદત પૂરી થતી હોય અને ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય તો ડિબેન્ચર પરત કરવા માટે પણ પ્રીમિયમની રકમનો ઉપયોગ થઈ શકે છે. બરાબર? જો કે શેર પ્રીમિયમની રકમમાંથી ડિવિડન્ડ ક્યારેય ચૂકવી શકાતું નથી. બરાબર? આપણને કંપની ધારામાં સ્પષ્ટતા કરી છે. ભારતીય કંપની ધારા 2013 માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ શેર પ્રીમિયમની જે રકમ મળી હોય એ શેર પ્રીમિયમની મળેલી રકમમાંથી ક્યારેય ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. બરાબર? અને શેર, ડિબેન્ચર કે બોન્ડ જેવી કોઈ જામીનગીરી બહાર પાડતી વખતે કોઈ ખર્ચ થયો હોય કંપનીને, વિજ્ઞાપન પત્ર છપાવવાનો ખર્ચ, બરાબર, અથવા તો બાંહેધરી કરાર કર્યા હોય તો એનું કમિશન ચૂકવવાનો ખર્ચ, તો આ શેર, ડિબેન્ચર કે બોન્ડ જેવી કોઈ પણ જામીનગીરી જાહેર જનતા માટે બહાર પાડતી વખતે કંપનીને કોઈ કમિશન, કોઈ દલાલી, કોઈ બાંહેધરી કમિશન, દસ્તાવેજો કે અરજી ફોર્મ છપાવવાનો ખર્ચ, બરાબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે કરાર કર્યા હોય તો એનો ખર્ચ, આવા કોઈ ખર્ચ થયા હોય તેવા કોઈ પણ ખર્ચને ચૂકવવા માટે પણ મળેલી શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ થઈ શકે છે. તો આ થઈ ગયો આપણો પોઈન્ટ કે શેર પ્રીમિયમની મળેલી રકમ કંપની ક્યાં ક્યાં વાપરી શકે. બધે નહીં, એમાંથી ડિવિડન્ડ ન ચૂકવી શકાય પણ એ સિવાયના બાકીના હેતુઓ માટે એ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ થઈ શકે છે. હવે આપણે વાત આવે છે કે શેર બહાર પાડવાની ત્રીજી મુખ્ય રીત જે છે વટાવથી શેર બહાર પાડવા. એના વિશે અભ્યાસ કરીશું. વટાવથી શેર બહાર પાડવા. શેર બહાર પાડવાની ત્રીજી મુખ્ય રીત વટાવથી શેર બહાર પાડવા. તો કે જ્યારે કોઈ પણ કંપની તેના શેર મૂળ કિંમત અથવા તો દાર્શનિક કિંમત કરતા નીચી કિંમતે અથવા તો ઓછી કિંમતે જાહેર જનતા માટે બહાર પાડે તો તેને વટાવથી બહાર પાડેલા શેર કહેવાય છે. દાખલા તરીકે ₹10 ની મૂળ કિંમતનો શેર
કંપની ₹9 માં જાહેર જનતાને આપે તો તે વટાવથી બહાર પાડેલ શેર છે. ત્યાર પછી હાલમાં નવા કંપની ધારાની જોગવાઈ મુજબ કોઈ પણ કંપની હવે વટાવથી શેર બહાર પાડતી નથી, શેર બહાર પાડી શકતી નથી. તો શેર બહાર પાડવાની ત્રીજી રીત છે એ છે વટાવથી શેર બહાર પાડવા. તો કે જ્યારે દેશની કોઈ પણ કંપની જાહેર જનતા માટે તેના શેર મૂળ કિંમત અથવા તો દાર્શનિક કિંમત કરતા એટલે ચોપડે કિંમત કરતા નીચી કિંમતે અથવા તો ઓછી કિંમતે જાહેર જનતા માટે શેર બહાર પાડે તો તેને વટાવથી બહાર પાડેલા શેર કહેવાય છે. બરાબર. તો જ્યારે દેશની કોઈ પણ કંપની તેના શેર એની બહાર પાડેલી જામીનગીરી જાહેર જનતાને ઓછી કિંમતે આપે, ડિસ્કાઉન્ટ થી આપે, નીચી કિંમતે આપે તો તેને વટાવથી બહાર પાડેલા શેર કહેવાય છે. ઉદાહરણ આપણે આપ્યું છે દાખલા તરીકે સમજવા માટે કે 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર કંપની 9 રૂપિયામાં જાહેર જનતાને આપે, 9 રૂપિયામાં લોકોને આપે તો તેને વટાવથી બહાર પાડેલા શેર કહેવાય છે. હાલમાં અત્યારે નવા કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ એ કોઈ પણ કંપની હવેથી દેશમાં વટાવથી શેર બહાર પાડી શકતી નથી. એટલે કે વટાવથી શેર બહાર પાડવા ઉપર હાલમાં પ્રતિબંધ છે. અત્યારે નવા કંપની ધારાએ રોક લગાવેલી છે. એટલે મુખ્ય પ્રીમિયમથી અથવા તો મૂળ કે દાર્શનિક કિંમતથી આ બે રીતે જ શેર બહાર પાડી શકાય છે. તો આ થઈ ગઈ વાત આપણે શેર બહાર પાડવાની વિવિધ રીતો વિશે, જેમાં 3 રીતો આપણે સમજ્યા: મૂળ કિંમતે અથવા તો દાર્શનિક કિંમતે શેર બહાર પાડવા, પ્રીમિયમથી શેર બહાર પાડવા અને વટાવથી શેર બહાર પાડવા. હવે આ ચેપ્ટરમાં 2 વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. બોનસ શેર કોને કહેવાય એ અને હકના શેર કોને કહેવાય એ સમજીએ અને ચેપ્ટર નંબર 7 ની સાથે એસપી વિભાગની પૂર્ણાહુતિ થાય છે. સૌથી પહેલા વાત કરીશું બોનસ શેર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે બોનસ શેર અને હકના શેર વિશે. તો અત્યાર સુધી ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ના એસપી વિભાગના લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 7 શેર મૂડી અને શેરના પ્રકારોની અંદર આપણે પ્રસ્તાવનાથી શરૂ કરી અને ચેપ્ટરનો વિગતવાર પરિચય મેળવ્યો છે. આ ચેપ્ટર આપણું ક્લાસરૂમમાં પણ ચાલ્યું છે અડધે સુધી, ઇક્વિટી શેરના મુદ્દા સુધી, અને ત્યાર પછીના ભાગો ચેપ્ટરના એ વિડિયો લેક્ચરમાં પૂરા થયા છે. એટલે ચેપ્ટર નંબર 7 એ ક્લાસરૂમ અને વિડિયો લેક્ચર એ બંને મળી અને પછી પૂરું થયેલું છે. બરાબર. તો અત્યારે હવે આપણે વાત કરવાની છે બોનસ શેર અને હકના શેર વિશે. બરાબર. તો કોને કહેવાય બોનસ શેર? તો બોનસ શેરની અંદર સૌથી પહેલા અર્થ, બોનસ શેરનો અર્થ અથવા તો એની વ્યાખ્યા જો એમાં કંપની તેના એકત્ર થયેલા નફામાંથી કોઈ પણ અવેજ વગર તેના વર્તમાન શેરહોલ્ડરોને પ્રમાણિત
પ્રમાણસર જે વધારાના શેર આપે છે, પ્રમાણસર જે વધારાના શેર આપે છે તેને બોનસ શેર કહેવાય છે. ત્યાર પછી આપણે કીધું કે જો કે આ માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. જોગવાઈ હોવી જોઈએ. આ વાત છે બોનસ શેર. બોનસ શેર કહેવાય કોને? બોનસ શેરનો અર્થ શું આપી શકાય અથવા તો બોનસ શેરની વ્યાખ્યા શું આપી શકાય? તો કે ભારતીય કંપની ધારા 2013 અનુસાર કોઈ પણ કંપની તેના એકત્ર થયેલા નફામાંથી એટલે કે એના ભેગા થયેલા નફામાંથી એના એકઠા થયેલા નફામાંથી વર્તમાન શેર ધારકોને એટલે કે એના હાલના શેર હોલ્ડરોને વર્તમાન શેર હોલ્ડરોને કોઈ પણ અવેજ લીધા વગર એટલે કે રોકડ રકમ લીધા વગર એની કિંમત લીધા વગર એક પ્રમાણ નક્કી કરી અને પ્રમાણ મુજબ જે વધારાના શેર ફાળવે તેને બોનસ શેર કહેવાય છે. કંપની પોતે પ્રમાણ નક્કી કરશે, એક માપ નક્કી કરશે, એક રેશિયો નક્કી કરશે કે ભાઈ એક જે શેર ખરીદ્યા હોય કોઈ વ્યક્તિએ એક શેર તો એની સામે એને એક બોનસ મળશે એટલે કે 1:1 નું પ્રમાણ. અથવા તો કંપની પ્રમાણ નક્કી કરે કે 2 બરાબર તો 2 શેર જેની પાસે હોય અત્યારે એને સામે એક બોનસ શેર મળશે તો આ 2:1 નું પ્રમાણ. અથવા તો કંપની નક્કી કરે કે 3:1 તો જે વ્યક્તિ અત્યારે હાલમાં કંપનીના 3 ઇક્વિટી શેર ધરાવતો હોય એને સામે એક બોનસ શેર મળશે. પણ આ મળેલા એક બોનસ શેર માટે એને કિંમત ચૂકવવાની નથી. અથવા તો કંપની પ્રમાણ નક્કી કરે કે 4:1 બરાબર તો વર્તમાનમાં જે વ્યક્તિ 4 ઇક્વિટી શેર ધરાવતો હોય એને એક બોનસ શેર મળે. તો આ રીતે કંપની પોતે જ એ પ્રમાણ નક્કી કરશે, કંપની પોતે જ એક રેશિયો નક્કી કરશે અને એ પ્રમાણ મુજબ એ પ્રમાણસર વધારાના શેર એ રોકડ રકમ લીધા વગર અવેજ લીધા વગર કોઈ પણ એની કિંમત કે મૂલ્ય લીધા વગર એ ઇક્વિટી શેર ધારકોને પ્રમાણસર જે વધારાના શેર ફાળવે છે તેને બોનસ શેર કહેવાય છે. તો કોઈ પણ કંપની, કોઈ પણ જાહેર કંપની તેના ભેગા થયેલા નફામાંથી, તેના એકત્ર થયેલા નફામાંથી, તેના એકઠા થયેલા નફામાંથી વર્ષનો કંપનીનો જે નફો ભેગો થયેલો છે અથવા તો આગલા વર્ષનો કંપનીનો કોઈ નફો બાકી રહેલો હોય, વધ્યો હોય, બાકી બચેલો હોય, ડિવિડન્ડ, ઘસારો બરાબર તમામ દેવા, તમામ જવાબદારી ને તમામ ચૂકવણી થઈ ગયા પછી પણ હજી કંપની પાસે નફો બાકી વધતો હોય, કંપનીએ સારો એવો નફો કર્યો હોય, કંપનીએ સરપ્લસ પ્રોફિટ કર્યો હોય તો એકત્ર થયેલા નફામાંથી એ ભેગા થયેલા નફામાંથી કોઈ પણ રોકડ રકમ લીધા વગર, કોઈ પણ અવેજ લીધા વગર બરાબર કોઈ પણ એની મૂલ્ય કે કિંમત લીધા વગર એના વર્તમાન શેર ધારકોને બરાબર એના અત્યારના હાલના શેર ધારકોને એક પ્રમાણ નક્કી કરી, એક માપ નક્કી કરી, એક ચોકસાઈ નક્કી કરી, એ ચોકસાઈ મુજબ એ પ્રમાણ માપ મુજબ જે વધારાના પ્રમાણસર જે શેર ફાળવે છે તેને બોનસ શેર કહેવાય છે. એટલે ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ તો ભારતીય કંપની ધારા 2013 અનુસાર એટલે કે ભારતના નવા કંપની ધારા મુજબ બરાબર કોઈ પણ વર્તમાન કંપની પોતાના એકત્ર થયેલા નફામાંથી, પોતાના ભેગા થયેલા નફામાંથી કોઈ અવેજ લીધા વગર, કોઈ પણ રોકડ રકમ, કિંમત કે મૂલ્ય લીધા વગર વર્તમાન શેર ધારકોને એક પ્રમાણ નક્કી કરી, ચોક્કસ માપ નક્કી કરી એ મુજબ જે વધારાના શેર ફાળવે અને એ વધારાના શેર માટે શેર ધારકે કોઈ કિંમત કે મૂલ્ય ચૂકવવાનું રહેતું નથી એ શેરને બોનસ શેર કહેવાય છે. જો કે આ પ્રકારના બોનસ શેર બહાર પાડવા માટે, એ બોનસ શેર હોલ્ડરોને આપવા માટે કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં એટલે કે કંપનીના નિયમન પત્રમાં જ્યારે નિયમન પત્ર તૈયાર થયું હોય, જ્યારે નિયમન પત્ર કંપનીની સ્થાપના વિધિના બીજા તબક્કામાં નોંધાવવામાં આવ્યું હોય એ નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ
એ નિયમન પત્રમાં ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. જો ભૂતકાળમાં નિયમન પત્ર જ્યારે બન્યું હોય ત્યારે એ નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોય, નિયમન પત્રમાં સ્પષ્ટતા કરેલી હોય, એટલે કે નિયમન પત્રમાં ઉલ્લેખ કરેલો હોય તો અને તો જ કંપની બોનસ શેર બહાર પાડી શકે છે. એટલે કે બોનસ શેર બહાર પાડવા માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોવી ફરજિયાત છે, જોગવાઈ હોવી જરૂરી છે, જોગવાઈ હોવી અનિવાર્ય છે. તો આ થઈ ગઈ વાત બોનસ શેર વિશેની. હવે વાત આવે છે હકના શેર. હકના શેર કોને કહેવાય? હકના શેર વિશે એનો પણ અર્થ અથવા તો વ્યાખ્યા કંપની ધારાની જોગવાઈ અનુસાર ભારતીય કંપની ધારામાં દર્શાવ્યા પ્રમાણે ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈ અનુસાર જો કોઈ કંપની અસ્તિત્વમાં હોય અને નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે તે ખરીદવાનો પ્રથમ હક તેના વર્તમાન શેર હોલ્ડરોને આપે છે. તે શેરને હકના શેર કહેવાય. ચેપ્ટર નંબર 7 ની અંદર લાસ્ટ મુદ્દો આવે છે હકના શેર. એ હકના શેરનો અર્થ અને વ્યાખ્યા અથવા તો હકના શેર વિશે એ કંપની ધારા મુજબની એની ડેફિનેશન તો કે ભારતીય કંપની ધારા 2013 મુજબ ભારતના નવા કંપની ધારામાં દર્શાવ્યા મુજબ ભારતના નવા કંપની ધારામાં જણાવ્યા મુજબ કંપની ધારાની જોગવાઈ અનુસાર જો કોઈ કંપની વર્તમાનમાં અસ્તિત્વમાં હોય અને બીજી વખત નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે તે ખરીદવાનો પ્રથમ હક તેના વર્તમાન શેર હોલ્ડરોને આપે છે, તેને હકના શેર કહેવાય છે. વર્તમાનમાં ચાલુ હોય તેવી, વર્તમાનમાં અસ્તિત્વમાં હોય તેવી, બરાબર, વર્તમાનમાં જેનો ધંધો ચાલુ હોય એવી કોઈ પણ કંપની ભવિષ્યમાં જ્યારે બીજી વખત શેર બહાર પાડે, ભવિષ્યમાં 2, 5, 7 વર્ષ પછી ફરીથી નાણાંની જરૂરિયાત ઊભી થાય, ફરીથી મૂડીની જરૂરિયાત ઊભી થાય અને બીજી વખત શેર બહાર પાડે ત્યારે એ બીજી વખત બહાર પાડેલા શેર ખરીદવાનો પહેલો હક એના જૂના વર્તમાન શેર હોલ્ડરોને આપે અને વર્તમાન શેર હોલ્ડરો એ શેર ખરીદે તો એને હકના શેર કહેવાય છે. ઉદાહરણ લઈએ આપણે, કોઈ એક કંપની છે 5 વર્ષ પહેલા એને ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા, લોકો માટે, પ્રજા માટે. 5 વર્ષ સુધી કંપની વ્યવસ્થિત રીતે ચાલી અને 5 વર્ષ પછી એને ફરીથી બીજા નાણાંની જરૂર ઉદ્ભવે છે અને 5 વર્ષ પછી બીજી વાર શેર બહાર પાડે ત્યારે એ પહેલા જેને ખરીદ્યા હતા 5 વર્ષ પહેલા એ શેર ધારકોને ખરીદવાનો પ્રથમ હક આપે, પ્રથમ અધિકાર આપે અને એ લોકોએ હક સ્વીકારી અને શેર ખરીદે તો એ શેરને હકના શેર કહેવાય છે. તો હકના શેરનો અર્થ અને વ્યાખ્યા કે વર્તમાન અસ્તિત્વ ધરાવતી કોઈ પણ કંપની ભવિષ્યમાં જ્યારે બીજી વખત શેર બહાર પાડે ત્યારે એ ખરીદવાનો પ્રથમ હક અને પ્રથમ અધિકાર એના જૂના શેર ધારકોને આપે છે અને જૂના શેર ધારકો જો એ શેર ખરીદે તો એને હકના શેર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે ચેપ્ટર નંબર 7 ની પૂર્ણાહુતિ થાય છે. સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ એટલે કે એસપી વિભાગની પણ પૂર્ણાહુતિ થાય છે. બરાબર, તો 7મા ચેપ્ટરમાં આપણે પ્રસ્તાવનાથી શરૂ કરી શેરનો અર્થ અને વ્યાખ્યા, શેરના જુદા જુદા પ્રકારો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરની અંદર 3 પેટા પ્રકારો, સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેરમાં પણ અર્થ લક્ષણો અને પ્રકારો, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત,
ત્યાર પછી એ શેરનું ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ ખાતા વિશેનો આખો મુદ્દો, ડીમેટ ખાતાનો અર્થ, ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય, એ ડીમેટ ખાતા માટે જરૂરી દસ્તાવેજો, ત્યાર પછી ડીમેટ ખાતાના ફાયદા અને મર્યાદા એટલે કે લાભ અને ગેરલાભ, અને ડીમેટ ખાતું ખોલાવવા માટેના જુદા જુદા ખર્ચાઓ, અને ત્યાર પછી આપણે શેર બહાર પાડવાની વિવિધ જુદી જુદી 3 રીતો અને હકના શેર અને બોનસ શેરનો પરિચય મેળવ્યો છે. આ સાથે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગના અભ્યાસક્રમનો અંત આવે છે. બરાબર, હવે પછીના નેક્સ્ટ સેશનથી આપણે પત્ર વ્યવહાર વિભાગ એટલે કે સીસી વિભાગના પ્રકરણ નંબર 4 ની શરૂઆત કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.